છેલ્લા 2 વર્ષમાં ખૂબ પ્રચલિત થયેલો શબ્દ સ્ક્રોલ. સ્ક્રોલ શોખથી આદત અને આદતથી કુટેવ બને છે, અને જો જાગૃત ન રહીએ તો ન છૂટતી કુટેવ બને છે. જેમ જેમ સ્ક્રોલ વધુ કરતા જઈએ એમ એમ જીવનનો ધ્યેય દૂર થતો અને પછી ભૂલાતો જાય, અને સ્ક્રોલમાં દેખાતી વાતો જ દુનિયા બની જાય. મોબાઈલ આજે મોટા ભાગના વર્ગને એક અદ્રશ્ય જાળમાં બાંધી ચૂક્યો છે. થતા નુકસાનની યાદી ખૂબ લાંબી બને, પણ ખાસ થોડા નેગેટિવ પોઈન્ટ્સ કંઈક આવા છે. એક સૌથી પ્રથમ અને ખતરનાક વાક્ય જે આદતવાળા બોલી જાય છે, ના 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 ના, મને ટેવ નથી, હું કામ વગર જોતો જ નથી. જેથી ખુદ મોબાઈલ જોવાનું ઓછું કરવું જોઈએ એ માનવા જ તૈયાર નથી. 2 સ્ક્રોલ કરવામાં કામ વગરનું આવે અને એ જોવામાં સમય બગડે. 3 આમાં ખોટું શું સાચું શું એ ખબર જ ન પડે અને મગજમાં નકામી વસ્તુઓ ઘર કરી જાય. 4 ખાસ કે જેટલો વધુ સમય મોબાઈલ જોઈએ એટલો સમય ખુદ કંઈ જ વિચારી શકતા નથી. આથી કરવાના કામ રહી જાય છે અને કાલ પર જાય છે. 5 બેઠા બેઠા સહજતાથી જોવાની ટેવ આળસને જન્મ આપે છે. 6 જરૂરત કે કામ વગરની ચીજો સર્ચ કરવાની ટેવ પડે છે, જેથી સમયનો દુરુપયોગ થવા લાગે છે. 7 યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક આ બધા પર એક પછી એક કંઈક ને કંઈક આવ્યા જ કરે છે અને જોતા જઈએ છીએ. જેની જરૂર ન હતી એ વસ્તુઓ અને એ વ્યક્તિઓની વાતોમાં અને સાંભળવામાં દિવસનો ખાસો એવો સમય પસાર કરી દઈએ છીએ. આને લીધે ઓનલાઈન ખોટી ખરીદીની ટેવ પડે છે. ઓનલાઈન ગેમ રમવાની આદતો પડે છે, જેથી આ આદતો નુકસાનને નોતરે છે. ઉપરાંત ઘરમાં સ્કૂલમાં જતા નાના બાળકો મોટાની આ ટેવથી ખુદ જોતા થાય છે અને બાળ માનસ પર કઈ વાતની શું અસર થશે એ ખબર નહીં. માનસિક સ્થિતિ બગડે છે. ધીરજ અને પેશન્સ અભાવ થતો જાય છે. સમય જતાં સ્વભાવ ચીડચીડો થવા લાગ્યો છે અને સતત એને જોવાની ટેવ સિવાય બેચેની થવા લાગે છે. પરિણામ ખૂબ વિપરીત આવવા લાગ્યા છે. લાંબે રહેતા સાથે વાતો કરવાનું સરળ બન્યું છે, પરંતુ ઘરમાં વાત કરવાની ફુરસદ નથી રહેતી. વધુ તો શું કહેવું, હકીકતમાં આ બધા જાણે છે. આ માટે ઘણા સમજદાર ઘણું લખે પણ છે અને ચેતવે પણ છે. એ વાત જુદી છે કે બધા સારું લખેલું ફોરવર્ડ કરે છે પણ જીવનમાં ઉતારતા નથી. આજે મોબાઈલ એ એવો વિકાસ સાબિત થયો છે કે જે આવનારા દિવસોમાં વિનાશ માટે જવાબદાર જરૂર બનશે. સાચે જ ઊંઘતું હોય એને ઉઠાડી શકાય, પણ જે સમાજનો એક વર્ગ જાગતા જ ઊંઘતો હોય એને કેવી રીતે ઉઠાડવો, એને કેવી રીતે જગાડવો?